નમસ્કાર મિત્રો, આપણે આ દુનિયાના માનવ સમાજનું જીવન બદલીને સુધારવું હોય તો એ એમને એમ નથી સુધરતું. એના માટે આપણે કાંઈક નક્કર પ્રયત્નો કરવા પડે છે. મારા પ્રોજેક્ટ્સ તો આ દુનિયાની સમગ્ર માનવજાતને સાચા અર્થમાં ઉન્નત બનાવવા માટેના આઈડિયલ પ્રોજેક્ટ્સ છે. માટે તેમને એક નક્કર વાસ્તવિક સ્વરૂપ આપવા માટે જ મેં આ ધ ગ્લોબલ વિઝન 2050 નામની યુટ્યુબ ચેનલ બનાવી છે. મારી ચેનલના આજ સુધીના વિડીયોઝમાં આપણે અલગ અલગ પ્રશ્નો પૂછ્યા છે. જીવનનો સાચો અર્થ શું છે? ધર્મ માણસને જોડે છે કે વિભાજિત કરે છે? આદર્શ શાસન વ્યવસ્થા કઈ હોઈ શકે? અને શું સુવર્ણ યુગ એટલે કે સત્ય યુગ ફરી આવી શકે? પણ હવે આજનો સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન છે, શું આ બધા પ્રશ્નોનો જવાબ એક જ વૈશ્વિક દ્રષ્ટિમાં સમાયેલો હોઈ શકે? હા મિત્રો, ધ ગ્લોબલ વિઝન 2050 એ માત્ર એક વિચાર નથી. એ છે માનવ જીવન, ધર્મ, પ્રશાસન અને સમાજ બધાને એક સૂત્રમાં બાંધતી એક સંકલિત દ્રષ્ટિ. આ વિડીયોમાં આપણે સમજશું કે ધ ગ્લોબલ વિઝન 2050 કેવી રીતે 4 અલગ સિસ્ટમોને એક મહાસિસ્ટમમાં રૂપાંતરિત કરે છે. ચાલો શરૂઆત કરીએ મૂળથી, ધ થિયરી ઓફ હ્યુમન લાઈફથી, કે જે આ ચારેય પ્રોજેક્ટ્સની આધારશિલા છે. ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ કહે છે કે માણસ માત્ર શરીર નથી, માત્ર મગજ નથી, માત્ર ભૌતિક સફળતા પણ નથી. માણસ છે વિચાર, ભાવના, કર્તવ્ય અને અંતિમ લક્ષ્ય. આ ચારેય બાબતોનું સામૂહિક મિશ્રણ. આ પ્રોજેક્ટ માનવીને 3 સ્તરે સમજાવે છે: વ્યક્તિગત વિકાસ, સામાજિક જવાબદારી અને વૈશ્વિક સમતુલા. ધ ગ્લોબલ વિઝન 2050 અહીંથી શરૂ થાય છે. જ્યાં માનવ બદલાય છે ત્યાંથી સમાજ બદલાય છે. હવે આવે છે આઈડિયાલિઝમ, અ ન્યૂ આઈડિયલ રિલિજન, કે જે એક આત્મિક અને આધ્યાત્મિક માર્ગ છે. જ્યારે માણસ જીવનનો અર્થ સમજે છે ત્યારે તેને એક માર્ગદર્શક ધર્મની જરૂર પડે છે. પણ અહીં ધર્મનો અર્થ વિભાજન નથી, સંઘર્ષ નથી અને અંધ માન્યતાઓ પણ નથી. આઈડિયાલિઝમ, અ ન્યૂ આઈડિયલ રિલિજન કહે છે, ધર્મ એ માનવ મૂલ્યોની સર્વોચ્ચ પ્રણાલી છે. આ ધર્મમાં સત્ય છે પણ અંધવિશ્વાસ નથી. નૈતિકતા છે પણ ભય નથી. આધ્યાત્મિકતા છે પણ પાખંડ નથી.
ધ ગ્લોબલ વિઝન 2050 માટે આઈડિયાલિઝમ એ આંતરિક માનવ પરિવર્તનના એન્જિનનું કાર્ય કરે છે. હવે આવે છે ઓટો કોમ્યુનોક્રેસી, કે જે એક સામાજિક અને પ્રશાસનિક માળખું તૈયાર કરી આપે છે. મિત્રો, જો માણસ સારો બને પણ સિસ્ટમ જ બગડેલી હોય તો સમાજ એક તાતડે બંધાયેલો રહેતો નથી અને અંદરથી તૂટી જાય છે. અહીં આવે છે ઓટો કોમ્યુનોક્રેસી, એન આઈડિયલ સિસ્ટમ ઓફ એડમિનિસ્ટ્રેશન. આ સિસ્ટમ કહે છે દરેક વ્યક્તિ કામ કરે, દરેક વ્યક્તિ જવાબદાર બને, પ્રશાસન શાસન નહીં પણ માર્ગદર્શન આપે અને સત્તા નહીં સેવા કેન્દ્રમાં હોય. અહીં ભ્રષ્ટાચારને સ્થાન નથી, અસમાનતાને આધાર નથી, સ્વાર્થને પ્રોત્સાહન નથી. ધ ગ્લોબલ વિઝન 2050માં ઓટો કોમ્યુનોક્રેસી છે આંતરિક મૂલ્યો અને બાહ્ય વ્યવસ્થા વચ્ચેનો એક સેતુ. હવે આવે છે અંતિમ લક્ષ્ય, કે જે છે સત્યયુગ રૂપી અંતિમ પ્રોજેક્ટ. હવે પ્રશ્ન આવે છે કે આ બધાનું અંતિમ પરિણામ શું છે? આનો જવાબ છે કે સત્યયુગ, ધ રીએસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ ગોલ્ડન એજ. સત્યયુગ એટલે માનવ મૂલ્યોનો શિખર, જીવન અને પ્રકૃતિ વચ્ચે સંતુલન, અને વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનું મિલન. સત્યયુગમાં સમાજ નિયમથી નહીં પણ નૈતિક મૂલ્યોથી ચાલે છે. આ રીતે ધ ગ્લોબલ વિઝન 2050 કોઈ કાલ્પનિક સ્વપ્ન નથી, પણ સત્યયુગ તરફનું એક આયોજનબદ્ધ પગલું છે. ચાલો હવે આખી તસવીર એક સાથે જોઈએ. ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ પ્રોજેક્ટ એટલે માનવની સમજનો વિકાસ. આઈડિયાલિઝમ એટલે માનવના આંતરિક મૂલ્યોનો વિકાસ. ઓટો કોમ્યુનોક્રેસી એટલે રાજકીય પ્રશાસન પદ્ધતિનો વિકાસ. અને સત્યયુગ એટલે માનવના સામાજિક માળખાનો વિકાસ કરીને પ્રાપ્ત કરાયેલી અંતિમ વૈશ્વિક અવસ્થા. આ રીતે ધ ગ્લોબલ વિઝન 2050 એ માનવ, સમાજ, પ્રશાસન અને યુગ, આ તમામ પરિબળોની સમગ્ર પરિવર્તન યાત્રાનું નામ છે. મિત્રો, વિશ્વને આજે નવી ટેકનોલોજી નહીં પરંતુ નવી દ્રષ્ટિ જોઈએ છે. ગ્લોબલ વિઝન 2050 કહે છે કે પહેલા માણસ બદલો, પછી ધર્મ શુદ્ધ કરો, પછી સિસ્ટમ સુધારો અને અંતે યુગ બદલાવો. જો તમને લાગે છે કે આ દુનિયા હજી વધુ સારી બની શકે એમ છે, તો તમે
પહેલેથી જ આ દ્રષ્ટિનો એક ભાગ છો. આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિચારોને અન્ય લોકો સુધી પહોંચાડો. કારણ કે સત્ય યુગ કોઈ આવનારી ઘટના નથી, પણ એ એક સંકલિત ચેતનાનું પરિણામ છે. મિત્રો, જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને પછી મારા ઈમેલ એડ્રેસ nilayshahwork@gmail.com ઉપર સબસ્ક્રાઇબ્ડ એવું લખેલો મેસેજ મોકલશો તો હું તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મારી 117 બુક્સમાંથી સિલેક્ટેડ 10 બુક્સ કે જેની કિંમત અત્યારે 450 રૂપિયા થાય છે, તે સાવ નિઃશુલ્ક એક ગિફ્ટ તરીકે મોકલીશ. તો મિત્રો, હવે જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ ઓફરનો લાભ ઉઠાવી લો. હવે ફરી મળીશું આપણી દુનિયાને સ્વર્ગ જેવી સુંદર બનાવવાના એક નવા અભિયાન સાથે. ત્યાં સુધી અલવિદા, નમસ્કાર.